ભગવાન એમને કહીને ગયા, બલી તારી ઈચ્છા ઇન્દ્ર બનવાની હતી, એટલે હું તને જીવતો રાખીને જાઉં છું, અમરત્વ આપીને જાઉં છું. આ મન્વંતરના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે. આવનારા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ, અને આવનારો સાવરણી મન્વંતરમાં ભગવાન બલિરાજાને ઇન્દ્ર બનાવે એવી વાત ભગવાન કરીને ગયા. એ કથા બતાવી. અષ્ટમ સ્કંદ અહીંયા વિશ્રામ થયો. નવમા સ્કંદની અંદર મનુ મહારાજના દીકરા એકનું નામ છે નભગ. નભગને ત્યાં નાભાગ, નાભાગને ત્યાં પિતૃભક્ત થાય એવો દીકરો અમરીશ, ભગવાનનું ભજન કરે એવો દીકરો અમરીશ થયો. અમરીશ રાજાએ એકાદશીના ઉપવાસ કરી અને ભગવાનનું સુદર્શન ચક્ર એની રક્ષા માટે આપ્યું ભગવાને. ત્યારબાદ એ જ વંશમાં આગળ જતા ગંગા અવતરણની કથા. રાજા ભગીરથે 60,000 સગર પુત્રોના ઉદ્ધાર માટે માં ભગીરથીનું આહવાન કર્યું, અને આ ધરતી ઉપર માં ભગીરથી ગંગાને લઈને આવ્યા, અને એ ગંગાના જળ થકી 60,000 સગર પુત્રોનો ઉદ્ધાર થયો.